સહજ ન્યૂઝ. કેશોદમાં મેઘતાંડવ 3 દિવસમાં 26 ઇંચ વરસાદથી જનજીવન થયું અસ્તવ્યસ્ત. દુકાનો અને ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટ્યો, તંત્ર બન્યું એલર્ટ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. કેશોદ પંથકમાં મેઘરાજે સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. માત્ર 3 દિવસમાં જ અંદાજે 26 ઇંચ જેટલા વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પણ વરસાદ ચાલુ હતો. સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે કેશોદ શહેરની મોટા ભાગની દુકાનો બંધ રહેતી હતી, જ્યારે માર્ગો પર વાહન વ્યવહાર ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો અને ટિલોરી અને ઉતાવળીઓ સહિતની નદીઓ બંને કાંઠે વહેતા અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિણામે તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. સતત વરસતા વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પર પ્રતિભાવિત થયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે. અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે, તેમજ બચાવ અને રાહત કામગીરી માટેની જરૂરી વ્યવસ્થાઓ પણ સજ્જ કરવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ના નીકળવા તેમજ નદી નાળાના પાણીમાં ભરાયેલા પાણી વિસ્તારોની નજીક ન જવા અપીલ પણ કરવામાં આવી છે. ચોમાસાની શરૂઆતમાં જ 3 દિવસમાં 26 ઇંચ જેટલો વરસાદ નોંધાતા કેશોદ પંથકમાં અસાધારણ સ્થિતિ છે. એક તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ સતત વરસતા વરસાદના કારણે સામાન્ય જનજીવન, વેપાર ધંધા અને વાહન વ્યવહાર પર ગંભીર અસરો જોવા મળી રહી છે. આગામી 24 કલાકમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. કેશોદમાં મેઘતાંડવ યથાવત. કેશોદમાં છેલ્લા 3 દિવસ થયા સતત વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. આજરોજ મામલતદારશ્રીના જણાવ્યા મુજબ કેશોદની અંદર અત્યાર સુધી જે વરસાદ વરસી રહ્યો છે, અત્યારે વરસાદ ચાલુ છે. છેલ્લા સમાચાર મુજબ લગભગ 3 દિવસમાં 28 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. નીચાણવાળા વિસ્તારો છે એ જળબંબાકાર થઈ ગયા છે અને આપણા જે મામલતદાર છે એ મામલતદારના જણાવ્યા મુજબ જો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે, બચાવ કાર્યની જરૂર પડશે, તો દરેક સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવેલી છે અને એક ખાસ ચેતવણી આપવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોની અંદર કોઈએ જવું નહીં અને જ્યાં આવા પાણી ભરાતા હોય નીચાણવાળા વિસ્તારો, એ લોકોને તાત્કાલિક ત્યાંથી ખસી જવું અને જરૂર પડે ત્યારે આવા વિસ્તારોની અંદર જે અસરગ્રસ્તો છે એમને યોગ્ય સંસ્થાઓની અંદર, શાળાઓની અંદર કે સંસ્થાઓમાં એ લોકોને ત્યાં લઈ જવામાં આવશે. અને એ ઉપરાંત ચીફ ઓફિસર મુકેશ વાઘેલાના જણાવ્યા પ્રમાણે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. નીચાણવાળા વિસ્તારો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે અને બચાવ કાર્ય છે એ સતત અને સતત ચાલી રહ્યું છે. જો એવી પરિસ્થિતિ નિર્માણ થશે તો એલર્ટ રાખવામાં આવ્યું છે. BNFની ટીમો પણ સતત આની અંદર કાર્યરત છે. બચાવ કાર્ય સતત ચાલુ છે. ઘણા બધા ગામો છે, આજે ગામડાઓ પણ એ સંપર્ક વિહોણા રહ્યા છે અને 2 દિવસથી દુકાનો પણ સતત બંધ જેવી રહી છે અને વેપાર ધંધા પણ બંધ રહ્યા છે અને પાણીની ખૂબ જ મોટા પ્રમાણની અંદર કેશોદના જે વિસ્તારો છે એની ઉપરથી જલારામ મંદિર અને આસપાસના વિસ્તારોમાં પણ ઉપરથી પાણી જઈ રહ્યા છે. મંદિરની અંદર પણ પાણી ઘૂસવાની તૈયારી છે અને આપણા ઉતાવળીઓ અને જે બીજી ટિલોરી નદી છે એ બંને નદીઓ 2 કાંઠે વહી રહી છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે પણ આ વરસાદ વરસી રહ્યો છે.